ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ। ચાલો સત્સંગ કરીએમાં આજે મહત્વપૂર્ણ સત્સંગ કરીશું જે આ 21 જૂન રવિવારે છે। આ 21 જૂન રવિવારે જે છે ભાનુ સપ્તમી છે અને ભાનુ સપ્તમી એટલે જે દિવસ સાતમ તિથિ હોય અને જે દિવસ રવિવાર હોય એને ભાનુ સપ્તમી કહેવાય। એની પાછળનું રહસ્ય શું છે, મહત્વ શું છે, આપણે કેવી રીતે ભગવાન સૂર્યની આરાધના કરવી જોઈએ અથવા તો ભાનુ સપ્તમીનું મહત્વ કેમ છે, શું કરવું જોઈએ, આજે વિષય વિડીયો ઉપર આપણે સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે આ 21 જૂને રવિવાર સાથે સપ્તમી એટલે ભાનુ સપ્તમી અને ભાનુ સપ્તમી જે છે એ બહુ મહત્વપૂર્ણ રહે છે એટલા માટે કારણ કે ભવિષ્ય પુરાણથી લઈ આપણા વ્રતોના ગ્રંથોમાં આ કથા આવેલી છે કે ભાનુ સપ્તમીના દિવસે એટલે કે રવિવાર અને સાતમ તિથિના દિવસે ભગવાન સૂર્ય 7 ઘોડાઓ ઉપર સવાર થઈ અને પ્રકટ થયા હતા અને સાથે 7 ઘોડાઓ જેમ કે ઇન્દ્રધનુષ હોય એ સમાન એમની ક્રાંતિ હતી અને ભાંતિ પણ હતી એટલે તેજસ્વી હતા એ રીતે। એટલા માટે આ દિવસનું મહત્વ છે। હવે આ દિવસે જે સૂર્ય ભગવાનની આરાધના કરે તો એનાથી એક તો આરોગ્યમ ભાસ્કરાદિચ્છેદ, જે માણસને સ્વાસ્થ્ય સારું રાખવું હોય એને હંમેશા ભગવાન સૂર્યની આરાધના કરવી જ જોઈએ। તો તમારું સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય અથવા તો બીમારીઓમાંથી મુક્ત થવા માટે કે સ્વાસ્થ્ય સારું રાખવા માટે આ દિવસે ભગવાન સૂર્યની ઉપાસના કે આરાધના કરવી જોઈએ। પિતૃદોષમાંથી મુક્તિ માટે કે પિતૃઓને પ્રસન્ન કરવા હોય તો આ દિવસે ભગવાન સૂર્યની ઉપાસના કરવી જોઈએ। રાજકારણમાં આગળ વધવું હોય એના માટે ભગવાન સૂર્યની આરાધના કરવાનો આ ઉત્તમ દિવસ છે। જે લોકો વિજ્ઞાનનો અભ્યાસ કરતા હોય છે, સાયન્સ ફિલ્ડમાં છે, જે વિદ્યાર્થીઓ છે એ લોકો માટે પણ આ ઉત્તમ દિવસ છે। જે લોકો મેડિકલ ફિલ્ડમાં છે, ડૉક્ટર આદિ લોકો હોય જે દવાઓની ફિલ્ડમાં છે એ લોકો માટે પણ આ બહુ મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે ભગવાન સૂર્યનો સીધો સંબંધ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ બધાની સાથે સંકળાયેલો રહે છે। સાથે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય અથવા સીએ માટે જે ભણતા હોય એ લોકો માટે પણ ઉત્તમ દિવસ છે। હવે આનું સંક્ષિપ્તમાં વ્રત વિધિ વિધાન આપું કહું તો બહુ વિશેષ બીજા કોઈ વ્રતો સમાન નથી, બહુ સહજ અને સરળ છે। હવે કરવાનું શું છે તો 21 જૂને સવારે જ્યારે તમે ઉઠો ત્યારે તમારું જે નિત્ય પૂજા પાઠ આદિ હોય એ કરો એના પહેલાં, કારણ કે સૌથી પહેલાં જેવા તમે સવાર ઉઠો સ્નાન આદિ કરો ત્યારે સ્નાન કરતા સમયે ગંગા આદિ તીર્થોનું સ્મરણ કરી લેવાનું। આ દિવસે સ્નાન કરતી સમયે ગંગા આદિ તીર્થોનું સ્મરણ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય। સંભવને શક્ય હોય તો તીર્થોમાં સ્નાન કરવું, ન થાય તો ઘરે સ્નાન કરતી સમયે તીર્થોનું સ્મરણ કરવું। એ થઈ જાય એના પછી ભગવાન સૂર્યને અર્ઘ્ય અવશ્ય આપવો। તાંબાનો કળશ લેવાનો, એમાં જળ ભરવાનું, એમાં થોડા ચોખા પધરાવો, એમાં તમે થોડું કંકુ પધરાવો, શક્ય હોય તો જાસૂદનું ફૂલ અથવા તો લાલ રંગનું કોઈ પણ પુષ્પ છે અંદર પધરાવો, થોડી હળદર પણ પધરાવી શકો છો, થોડો ગોળ પધરાવી શકો છો અને 2-4 દાણા ચોખાના, ટૂંકમાં આ બધું તમે પધરાવી અને ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવાનો અને એ સમયે બોલવાનું છે ઓમ સૂર્યાય નમઃ। આ રીતે અર્ઘ્ય આપી દીધો એના પછી છે એ તમારે 3 આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવા। આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ સૌથી ઉત્તમ ને શ્રેષ્ઠ માનેલા છે એટલે અર્ઘ્ય આપ્યા પછી 3 પાઠ એ કરી લો। પાઠ તમે ભગવાનના મંદિર સામે બેસીને કરી શકો છો અને અર્ઘ્ય પણ કદાચ દેશકાળ પ્રમાણે ખુલ્લા આકાશ નીચે ના આપી શકાય તો આપણે આપણા ઘરમાં મંદિર સામે પાત્રમાં અર્ઘ્ય આપવો, પછી એ જળ પવિત્ર જગ્યા પર વિસર્જિત કરવું દેશકાળ પ્રમાણે। આ થઈ ગયું। એના પછી તમે તમારું નિત્ય પૂજાપાઠ આદિ કરી દો। પછી જો તમારે આ વ્રત કરવું હોય તો શું કરવું, તો જો તમારે આ વ્રત કરવું હોય ભાનુ સપ્તમીનું તો એક સમય ફળાહાર કરો અને એક સમય અન્નનો આહાર કરો। તમે આખો દિવસ ફળાહાર કરવા માગતા હોય તો એ પણ કરી શકો, પણ જો એક સમય ફળાહાર ને એક સમય ભોજનનો તમે સંકલ્પ લેવાના હોય આ વ્રત કરવા માટે તો મીઠા વગરનું, નમક વગરનું ભોજન આ રવિવારે કરવું સૌથી શ્રેષ્ઠ કહેવાય છે। જે લોકો બીમાર બહુ છે, દવાઓ ઉપર છે, એમને વ્રત કરવાની જરૂર નથી, ભગવાન સૂર્યનું ખાલી સ્મરણ કરો, આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ સાંભળો, શક્ય હોય તો અર્ઘ્ય આપજો અને ભગવાન સૂર્યનું સ્મરણ કરો મનમાં। જે ગર્ભવતી બહેનો કે મહિલાઓ છે એ લોકોએ પણ વ્રત કરવાની જરૂર નથી, પણ ભગવાનનું સ્મરણ અને પાઠ આદિ તમે કરી શકો ને સાંભળી પણ શકો છો। નાના બહુ બાળકો હોય એમણે પણ આ બધું કરવાની જરૂર નથી। એટલે કહેવાનો અર્થ છે કે જો તમે વ્રત કરવા માગતા હોય એક દિવસ માટે આ રવિવાર ભાનુ સપ્તમી માટે તો એક સમય જે છે એ તમે ભોજન કરો મીઠા વગરનું અને એક સમય છે તમે ખાલી ફળાહાર કરો। બીજું આનું કોઈ પારણું
કે વિશેષ બીજા કોઈ નિયમો નથી. હા, બ્રહ્મચર્યનું પાલન કરવું, સાત્વિક ભોજન કરવું, ક્રોધ ના કરવો, એ બધું ખરું, પણ બીજા દિવસે સવારે ઉઠીને પારણું કરવું એવું કશું છે નહીં. એટલે આ એક દિવસનું પણ જો તમે ભાનુ સપ્તમીનું વ્રત કરશો તો આ બહુ મહત્વપૂર્ણ છે. હવે આપણે વાત કરીએ વિદ્યાર્થીઓ માટે. તો વિદ્યાર્થી ફક્ત ભગવાન સૂર્યને પ્રાર્થના કરે આ જ રીતે વિધિ વિધાનથી કે વિદ્યા પ્રાપ્તિ માટે હું આ વ્રત કરીશ. હે ભગવાન સૂર્ય, તમે મને વિદ્યાની પ્રાપ્તિ કરાવજો અને મારી મનની કામના પૂર્ણ કરજો. એ રીતે તમે જે ફિલ્ડમાં હોય, રાજકારણમાં હોય, મેડિકલ ફિલ્ડમાં હોય, તો એ બધા માટે આ સેમ વ્રત છે. બીજું આમાં વિશેષ કશું નથી. હા, તમારી પાસે સમય વધુ છે તો નિસંદેહ તમે ભગવાન સૂર્યની આરાધના ખૂબ સારી રીતે કરી શકો. કેવી રીતે? તો ભગવાન સૂર્યના આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરી શકો, પછી ભગવાન સૂર્યના 108 નામનો પાઠ કરી શકો, ભગવાન સૂર્યના સહસ્ત્ર નામનો પાઠ કરી શકો, સૂર્ય અષ્ટકમ જે બહુ મહત્વપૂર્ણ છે એનો પાઠ કરી શકો છો. એટલે આ રીતે પણ તમે સૂર્ય આરાધના કે ઉપાસના કરી શકો, જે આ વખતે 21 જૂન ભાનુ સપ્તમીએ આ કરવાનું રહેશે. બીજું, કોઈને જો દાન કરવું છે તો આ દિવસે સૌથી મહત્વપૂર્ણ દાન છે તાંબાનું અને ગોળનું. તો જ્યાં તમને ઠીક લાગે, જ્યાં તમને જરૂરિયાત લાગે ત્યાં તાંબાનું તમે કોઈ પણ તાંબાની વસ્તુ લાવી દાન કરી શકો, અથવા તો ગોળનું પણ દાન કરી શકો છો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.